ભરૂચની સરકારી કોર્ટ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। સરકારી કચેરી નજીક જ ચાલતી હતી આ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી। ટિકિટની કાળાબજારીનો ગુજરાત ફર્સ્ટે પર્દાફાશ કર્યો છે। ₹1ની 9 ટિકિટ 15 રૂપિયામાં અને ₹5માં 3 ટિકિટ વેચતા હતા। કોર્ટ નજીક ચાની લારી અને પાનના ગલ્લાવાળા આ ટિકિટો વેચતા હતા। ફોર વ્હીલર વાહન ચાલકો પાસેથી લૂંટ ચલાવતા હતા ઈ સ્ટેમ્પિંગ વેન્ડરો। વધુ વિગત સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દિનેશ મકવાણા। દિનેશ, કેવી રીતે કોર્ટ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી થતી હતી? જી ચોક્કસ વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટને છેલ્લા ઘણા સમયથી માહિતી મળી હતી કે સરકારી કચેરી મામલતદાર કચેરીના સંકુલમાં જ 2 4 વ્હીલ ગાડી મૂકવામાં આવે છે ને તેમાં જે કામકાજ કરવામાં આવે છે ત્યાંથી જ લગભગ ₹1ની ટિકિટ રૂપિયામાં જ આપવાની હોય છે, પરંતુ 9 ટિકિટ 15 રૂપિયામાં આપી ₹6નું કમિશન મારતા હતા। બીજી જગ્યાએ ₹5માં 3 ટિકિટ આપતા હતા અને ₹2નું કમિશન। આવી રીતે રોજનું જોઈએ તો સૌથી મોટું કૌભાંડ કહેવાય, જેને લઈને સમગ્ર ગુજરાત ફર્સ્ટ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા અને સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયા છે। સવાલ એ છે કે મામલતદાર કચેરીમાં સરકારી કચેરીના સંકુલમાં 2 4 વ્હીલ ગાડી મૂકીને ધંધા કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે ચલાવવામાં આવે છે, કોણે મંજૂરી આપી, આ તપાસ કરવામાં આવતા મામલતદારથી લઈ ઉચ્ચ અધિકારીઓએ પણ આ બાબતે તપાસના આદેશો આપ્યા છે અને તપાસ કરવામાં આવશે તેમ કહ્યું છે। સવાલ એ છે કે લારી ગલ્લા ઉપર જ સરકારી કોર્ટ સ્ટેમ્પ ટિકિટો જો મળતી હોય તો એ ગંભીર બાબત કહેવાય। તેમને કોણે મંજૂરી આપી છે? ઈ સ્ટેમ્પિંગમાં પણ તમે જુઓ તો ₹100નો તો એની પર ₹10 વધારે આપવા પડે છે અને આખા ભરૂચમાં સૌથી મોટું કૌભાંડ ચાલતું હોય તેવું માનવામાં આવે છે, પરંતુ મામલતદાર કચેરી અને આજુબાજુમાં જે પ્રકારે ટિકિટનું કાળાબજારી થાય છે તેને લઈને સવાલ ઉભા થાય છે ને કલેક્ટર સાહેબે પણ તપાસના આદેશ આપ્યા છે। જી દિનેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।